નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના દિવાળીપુરાના એક બંધ મકાનમાં આગ લાગતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે. વડોદરાના દિવાળીપુરા ગાર્ડન પાસે જયનિધિ ટાઉનશીપમાં આવેલા બંધ મકાનમાંથી ધુમાડા નીકળતા હતા, જેની ફાયર બ્રિગેડને જાણ કરાતા તાળું તોડીને કામગીરી કરવામાં આવી હતી. લગભગ 1 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લેવામાં આવી હતી. બેંગ્લોર ગયેલા પરિવારના મકાનમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ ફ્રીજમાં શોર્ટ સર્કિટ થયું હોવાનું જણાય છે. ની બાજુમાં જયનિધિ ટાઉનશીપમાં એક બંધ મકાનમાં આગ લાગેલ. જે સ્થળ પર આવીને જોતા મકાન બંધ હતું અને મકાન માલિક તેના બેંગ્લોર છે એવી વાત મળેલ. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ફ્રીજમાં આગ લાગેલ. દરવાજો ખોલીને એક તો ફર્સ્ટ ફ્લોરથી આપણે દરવાજો તોડીને અંદર એન્ટ્રી કરેલી અને વેન્ટિલેશન કરેલું તથા નીચે ગ્રાઉન્ડ ફ્લોરથી લોક તોડીને અંદરથી આગને કાબૂમાં લેવાલ છે. બને એટલું ઓવર હીટિંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું છે પબ્લિકને. અહીંયા જે મકાનમાં આગ લાગી છે એમાં કોઈ નુકસાન થયું? નુકસાન તો ઘણું બધું થયેલ છે. કિચનમાં ટોટલ ફ્રીજ સળગી ગયું છે અને કિચનનો ઘણો બધો સામાન સળગી ગયેલ છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.